My dear friends, today we are going to learn Standard 12 English, second language, grammar section, exam practice, framing questions. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા પ્રશ્ન બનાવીએ. આ ટોપિકને સમજીએ. મિત્રો, આપ જાણો છો કે આ ટોપિક પરીક્ષાલક્ષી છે અને 4 માર્કના આમાંથી MCQ પૂછાય એવી શક્યતાઓ છે. તો જોઈએ મિત્રો, આપણો 20મો પ્રશ્ન. 20મો પ્રશ્ન એવો છે: ટાઇટલ, પોઝિશન એન્ડ નોલેજ એન્કરેજ ટુ બી સમથિંગ. તમારું સ્થાન, તમારું જ્ઞાન અને તમારું નામ એ તમને કંઈક બનવા માટે પ્રોત્સાહિત કરે છે. તો મિત્રો, જે આ લીટી છે, ટાઇટલ, પોઝિશન એન્ડ નોલેજ, આ શબ્દો આપણે દૂર કરવાના છે. તો એના માટે કયો શબ્દ આવે? તો કે વોટ શબ્દ આવે. હુ અને વોટ આ બે એક સરખી રીતે પૂછી શકાય એવા પ્રશ્ન છે. હુ ઇઝ યોર ફાધર? હુ ઇઝ યોર ફાધર? તમારા પિતાજી કોણ છે? તો એનું નામ આવે. રમેશભાઈ ઇઝ માય ફાધર. અને વોટ ઇઝ યોર ફાધર? તો તમારા પિતાજી શું છે? તો એમાં માય ફાધર ઇઝ અ ડૉક્ટર એમ આવે. તો અહીંયા આ જે શબ્દ છે એ વ્યક્તિ નથી, તો આને વોટથી પ્રશ્ન કરી શકાય. પણ તમે જોઈ શકો છો, અહીં એન્કરેજ મૂળરૂપ લખ્યું છે, આની પાછળ એસ નથી. તમે આ સી જુઓ તો એની પાછળ એસ છે, એટલે આ નો આવે. અને આ ડી છે તો એમાં જુઓ, હેલ્પ્સ ટુ બી સમથિંગ, આ શબ્દો નીકળી જાય છે. આ એન્કરેજ શબ્દ નીકળી ગયો. તો આ એન્કરેજ શબ્દ, ટુ બી સમથિંગ, આ શબ્દ જે છે, એન્કરેજ ટુ બી સમથિંગ, આ શબ્દ હોય એવું આમાંથી સિલેક્ટ કરવું પડશે. અને એ છે આપણો વિકલ્પ થાય બી. વોટ એન્કરેજ ટુ બી સમથિંગ, તમને કંઈક બનવા માટે શું પ્રોત્સાહિત કરે છે? વોટ એન્કરેજ ટુ બી સમથિંગ, કંઈક બનવા માટે શું પ્રોત્સાહિત કરે છે? તો આપણો સાચો વિકલ્પ થાય બી. આગળ વધીએ તો કે પ્રશ્ન આવો છે કે ડેડ હેબિટ્સ રિફર ટુ બી સુપરસ્ટિશિયસ બિલીફ. ખરાબ આદતો આપણને વહેમી માન્યતા તરફ દોરે છે. તો ધ્યાન આપો, આ શબ્દ છે રિફર. આ રિફરના બે પાર્ટ પડશે. એક થશે ડુ અને બીજું થશે રિફર. ડુ અને રિફર, આ જે શબ્દ જ્યાં હોય ત્યાં આપણે ધ્યાનમાં લેવાનું છે. તમે જોઈ શકો છો, પહેલામાં છે વોટ ડુ ડેડ હેબિટ રિફર. આ એટલે આ સાચું છે. આપણો સાચો વિકલ્પ એ છે. ખરાબ આદતો આપણને શું રિફર કરાવે છે? તો કે સુપરસ્ટિશિયસ બિલીફ. હવે બીમાં શું ભૂલ છે? તો કે બીમાં આર છે. સીમાં શું ભૂલ છે? તો કે સીમાં ડીડ છે. અને ડીમાં શું ભૂલ છે? તો કે ડીમાં હાઉથી પ્રશ્ન છે. આપણો સાચો વિકલ્પ કયો થાય? તો કે એ આપણો સાચો થાય. કેમ? તો કે વોટથી તો પ્રશ્ન થશે જ. પ્રશ્ન વોટથી જ થશે. પણ જે આ રિફર છે એના બે પાર્ટ પડવા જોઈએ. એક આ ડુ અને બીજું આ રિફર. આમ બે થવું જોઈએ. માટે સાચો વિકલ્પ આપણો એ થશે. નેક્સ્ટ, હેડેક ઇઝ અ કોમન એક્સક્યુઝ. માથાનો દુખાવો એ સામાન્ય બાનું છે. સામાન્ય બાનું શું છે? સામાન્ય બાનું શું છે? આ તમને હુથી પ્રશ્ન લાગે. હુ ઇઝ એ કોમન એક્સક્યુઝ એમ લખો ને તો ત્યાં માણસનું આવે. પણ અહીંયા આ હેડેક છે એટલે અહીંયા વોટથી પ્રશ્ન થવો જોઈએ. વ્યક્તિ હોય તો હુથી પ્રશ્ન થાય. વ્યક્તિ ન હોય અને કરતા લોપ કરવો હોય તો વોટથી પ્રશ્ન કરાય. તો અહીંયા જે હેડેકવાળો પ્રશ્ન છે એ વોટથી થશે. હવે મિત્રો, આપણી પાસે વોટ 3 છે, એ, બી અને ડી. એટલે આ સી તો નીકળી ગયું. આ સી નો આવે.
હવે આ ઇઝ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, એ પહેલાં આવવું જોઈએ. વોટની હેડેકને બદલે વોટ આવે, બાકીનું સેન્ટેન્સ એમનેમ જ આવે. જો એ એમાં છે, વોટ ઇઝ એ કોમન એક્સક્યુઝ, સામાન્ય બાનું શું છે. હવે જો આ બી જે છે, આ બી એમાં આ જે કોમન શબ્દ છે એ કોમન શબ્દ નથી લખ્યું, એટલે બી ન આવે. અને આ ડી છે એ આખી વાત જ બની ગઈ. વોટ ઇઝ હેડેક કોલ્ડ, હેડેકને માથાના દુખાવાને શું બોલાવવામાં આવે છે, આખો પ્રશ્નનું સ્વરૂપ ફરી ગયું, એટલે આ ડી પણ ન આવે. તો આપણો સાચો વિકલ્પ કયો છે? એ આપણો સાચો વિકલ્પ છે. બી, સી અને ડી આ ત્રણ ખોટા છે. વોટ ઇઝ એ કોમન એક્સક્યુઝ, સામાન્ય બાનું શું છે? તો હેડેક ઇઝ એ કોમન એક્સક્યુઝ, એમ જવાબ છે. આ બી, આ સી અને આ ડી આ ત્રણ આવશે નહીં. સો માય ડિયર ફ્રેન્ડ, તમે આ વાત બરાબર સમજતા હશો. આ 23મો પ્રશ્ન જે છે એ જરા આપણે સમજી લઈએ. 23મો પ્રશ્ન એમ છે, ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ. વાતાવરણનો બદલાવ અને ગ્લોબલ વોર્મિંગ એ અત્યંત આવશ્યક અને ગંભીર સમસ્યા છે. અત્યંત આવશ્યક અને ગંભીર આ શબ્દ કાઢવાના છે. અત્યંત આવશ્યક અને ગંભીર આ શબ્દ કાઢવાના છે. તો અહીંયા આપણે પ્રશ્ન એવો કરી શકીએ કે વાતાવરણનો બદલાવ અને ગ્લોબલ વોર્મિંગ એ કેવી સમસ્યા છે. વાતાવરણનો બદલાવ અને ગ્લોબલ વોર્મિંગ એ કેવી સમસ્યા છે. કેવી તો આપણી પાસે અહીંયા બી અને સી આ બે વિકલ્પ વધારે નજીક થાય છે. પહેલાં એમાં શું ભૂલ છે? તો કે અહીંયા એમાં ઇઝ આપ્યું છે, પ્રશ્નમાં શું છે? તો કે આર, એટલે એ ખોટું. હવે આ ડીમાં શું ભૂલ છે? તો ડીમાં આપ્યું છે વર. આપણી પાસે પ્રશ્નમાં શું છે? આર છે. ડીમાં શું આપ્યું છે? વર, એટલે ડી ખોટું. હવે આપણે બી અને સી આ આપણે બે આપણી પાસે પ્રશ્ન છે. તો સીમાં શું ભૂલ છે? સીમાં તો જો આમાં પ્રોબ્લેમ શબ્દ છે. આ સીમાં જે છે એ પ્રોબ્લેમ નથી. હાઉ આર ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ કેવું છે એવો જવાબ છે. આપણે શું પૂછવાનું છે? સમસ્યા કેવી છે? ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કયા પ્રકારે છે, આવો પ્રશ્ન કરાય. એટલે સાચો વિકલ્પ આપણો થાય બી. સી પણ ખોટું, ડી પણ ખોટું, એ પણ ખોટું. ખોટાના આપણે કારણો જોઈ લઈએ કે ભાઈ ખોટા કેવી રીતે. તો આ એ છે, એમાં ઇઝ છે, એટલે ખોટું. અહીંયા મૂળ વાતમાં આર આપ્યું છે. આ સી છે, એમાં આ પ્રોબ્લેમ જે લખાવવો જોઈએ એ નથી લખ્યો. કેવા પ્રકારની સમસ્યા છે, કેવા પ્રકારની સમસ્યા છે એમાં પ્રકાર નથી આપતા. પ્રકાર પ્રોબ્લેમની જે સમસ્યાનો પેટર્ન છે એ નથી આપ્યું, એટલે સી ખોટું. અને આ ડી છે એ પણ ખોટું. ડી ખોટું એનું કારણ છે આ વર, કેમ કે મૂળ પ્રશ્નમાં આર છે. સાચો વિકલ્પ આપણો થાય બી. વોટ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ આર ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. નેક્સ્ટ આપણે આગળ જોઈએ. પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નીડેડ. જ્યારે અત્યંત આવશ્યકતા હોય, અત્યંત જરૂરિયાત હોય ત્યારે જ પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ લેવી જોઈએ. જ્યારે અત્યંત જરૂરિયાત હોય ત્યારે જ પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ લેવી જોઈએ. તો આપણે તરત જ પ્રશ્ન કરી શકીએ કે પ્રિન્ટરમાંથી આપણે પ્રિન્ટ આઉટ ક્યારે લેવી જોઈએ? તો અત્યંત આવશ્યક હોય ત્યારે. એટલે આ શબ્દ આપણે કાઢવાના છે. તો વેનથી તો પ્રશ્ન થાય. હવે તો કે આ જે પેટર્ન છે, શુડ બી ટેકન, પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર. તો આ જે બી જે છે, આ શુડ છે ને એ પ્રિન્ટ આઉટ પહેલાં આવી જવો જોઈએ. WH ક્વેશ્ચન કરવો હોય
તો આ જે ટુ બીના રૂપ કે ટુ હેવના રૂપ કે મોડલ ઓક્સિલરીના રૂપ છે એ પ્રિન્ટ આઉટ પહેલાં આવી જવા જોઈએ. તો તમે જોઈ લો કે આ જે છે પ્રિન્ટ આઉટ બી ટેકન, અહીંયા જે છે શુડ, બરાબર છે, વેન શુડ ધ પ્રિન્ટ આઉટ બી ટેકન, આ યોગ્ય છે. આ પણ યોગ્ય કહેવાય, એ પણ એક્ટિવ ફોર્મેટ કર્યો છે. આપણે પ્રશ્ન છે પેસિવ ફોર્મેટમાં, આ શુડ બી ટેકન એ પેસિવ ફોર્મેટ છે. તો આ પેસિવ ફોર્મેટવાળું વાક્ય બી છે, વેન શુડ પ્રિન્ટ આઉટ બી ટેકન. સાચો વિકલ્પ આપણો થાય બી. એ જે પ્રશ્ન છે એ બરાબર છે, પણ એ એક્ટિવ ફોર્મેટમાં કર્યો છે, એટલે આપણે એક્ટિવ ફોર્મેટમાં નહીં, જે ફોર્મેટ છે એમાં ને એમાં રાખવો પડે. એ ખોટો. વોટ ઇઝ ધ યુઝ ટુ પ્રિન્ટ આઉટ, પ્રિન્ટ આઉટનો ઉપયોગ શું છે, આખો પ્રશ્ન જ ફરી ગયો છે, એટલે સી ખોટો. અને હાઉ શુડ પ્રિન્ટ આઉટ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર, પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ કેવી રીતે લેવી જોઈએ, આ પણ ખોટું. સાચો વિકલ્પ આપણો બી થાય. આપણી દ્રષ્ટિએ એ અને બી બંનેનો મિનિંગ એક સરખો જ છે. એ અને બી બંને કેવા બરાબર જ માગે છે, આમ છતાં પણ બી જ સાચો છે, એ સાચો નથી. કેમ નથી સાચો? તો કે આ જો એક્ટિવ ફોર્મેટ છે, વી એક્ટિવ ફોર્મેટમાં છે. આપણે તો કે આપણને પ્રશ્ન પેસિવ ફોર્મેટમાં આપ્યો છે. તમે જોઈ શકો છો આ પેસિવ ફોર્મેટ, શુડ બી ટેકન. તો જે ફોર્મેટમાં પેસિવ ફોર્મેટમાં પ્રશ્ન આપ્યો હોય તો આપણે પેસિવ ફોર્મેટમાં જ લેવું જોઈએ. એટલે આ જે શુડ છે એ આ પ્રિન્ટ આઉટ પહેલાં આવ્યું. આ તમે બીમાં જોઈ શકો છો, આ શુડ છે એ પ્રિન્ટ આઉટ પહેલાં આવ્યું, અને આ બી ટેકન છે એ અહીંયા પછી પાછું આવ્યું. જો બી ટેકન. એટલે મિત્રો આપણો યોગ્ય જવાબ થાય બી. એ અને બીમાં ફેર શું છે? તો કે એ જે છે આ એક્ટિવ છે અને બી છે એ પેસિવ છે. આપેલો વાક્ય છે એ પેસિવ ફોર્મેટમાં છે, એટલે આપણે પેસિવ ફોર્મેટમાં જ જવાબ આપવો જોઈએ. આગળ વધીએ. પ્રશ્ન આવો છે, રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર બાય વોકિંગ, સાયકલિંગ, કારપુલિંગ એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. ચાલીને, સાયકલ ચલાવીને, એકસાથે કારમાં બેસીને અને જાહેર પરિવહનનો ઉપયોગને ઘટાડીને આપણે વાહન વપરાશના કિલોમીટરો ઘટાડવા જોઈએ. હવે આપણે વાહન વપરાશના કિલોમીટરો કેવી રીતે ઘટાડવા જોઈએ, કેવી રીતે, આવો પ્રશ્ન થાય. ડી આપણો પહેલાં જ ખોટો. ડીમાં શું છે? વાય શુડ બી રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર. આપણે વાહન વપરાશના કિલોમીટરો શા માટે ઘટાડવા જોઈએ એવો પ્રશ્ન કીધો છે. તો ડી ખોટો, આ વાય નો આવે. શા માટે નહીં, કેવી રીતે ઘટાડવા જોઈએ. એ પણ ખોટો. એ આમ છે, વોટ શુડ વી ડુ બાય વોકિંગ, સાયકલિંગ, કારપુલિંગ એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. ચાલીને, સાયકલ ચલાવીને, એકસાથે કારમાં બેસીને અને જાહેર પરિવહનનો ઉપયોગ કરીને આપણે શું કરવું જોઈએ. જે આ શબ્દો જે છે અંડરલાઇન કાઢવાના છે એ બધા અહીંયા છે. જો બાય વોકિંગ, કારપુલિંગ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, આ તો કાઢવાના હોય, આપણે આ કાઢવાના હોય. તો આ એમાં છે એટલે એ નો આવે, ડી નો આવે. હવે આપણી પાસે બી અને સી વિકલ્પ છે, એ બંનેમાં આવું છે, બરાબર. હાઉ શુડ વી રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર, આપણે વાહન વપરાશના કિલોમીટર કેવી રીતે ઘટાડવા જોઈએ. અને હાઉ શુડ નંબર ઓફ કિલોમીટર રિડ્યુસ, વાહન વપરાશના કિલોમીટર કેવી રીતે ઘટવા જોઈએ. તો અહીંયા આ પેસિવ વોઇસ થાય. આમ લખવું હોય તો હાઉ શુડ નંબર ઓફ કિલોમીટર્સ બી રિડ્યુસ્ડ, આમ થાય. આમ લખો ત્યારે આ વાક્ય સાચું કહેવાય. હાઉ શુડ નંબર ઓફ કિલોમીટર્સ બી રિડ્યુસ્ડ, આમ લખો તો આ સાચું કહેવાય. એટલે આ સી પણ ખોટું. આપણો સાચો વિકલ્પ થાય બી. ફરીવાર સમજવા જેવું વાક્ય છે. આ બી અને સી બંને આવતી તૈયાર છે. આપણું આવથી જ વાક્ય શરૂ થાય. બંનેમાં શુડ આવે આગળ, આમાં પણ છે, આમાં છે શુડ. પણ આ નંબર ઓફ કિલોમીટર્સ એમ લખો ને એટલે એ શબ્દ કર્મ થયો, અને પછી અહીંયા આવશે બી
અને પછી અહીંયા આવશે રિડ્યુસ્ડ, આમ ડી લાગે. એ અહીંયા આપ્યું નથી, એ ભૂલ ગણાય એટલે ન આવે. આપણો સાચો વિકલ્પ બી, હાઉ શુડ વી રિડ્યુસ ધ નંબર ઓફ કિલોમીટર. હાઉ શુડ વી રિડ્યુસ ધ નંબર ઓફ કિલોમીટર્સ. રીના હેઝ 10 roses. રીના પાસે 10 ગુલાબ છે. કેટલા ગુલાબ છે? કેટલા એટલે હાઉ મેની. એટલે તમે જોઈ શકો છો આ ડી હાઉ મચ નું આવે. બરાબર. આ હેઝ છે એની અંદરથી બે વસ્તુ છૂટી પડવી જોઈએ, એક ડઝ અને બીજું છે હેવ. ડઝ અને હેવ આ બે બાબતો બહાર આવવી જોઈએ. તો જો એમાં 10 તો છે જ, એમાં ડઝ તો છે જ, પણ અહીંયા હેઝ છે એટલે એ ખોટું. આ હેઝ છે ને, હેઝ એના બે પાર્ટ પડશે, એક તો ડઝ થઈ જશે અને બીજો પાર્ટ આવશે હેવ. આમ થવું જોઈએ, ડઝ અને હેવ. તો ડી તો આવે નહીં, કેમ કે ડીમાં હાઉ મચ છે. એ નો આવે કેમ કે એમાં હેઝ છે, એ નો આવે. હવે આ સી નો આવે. સીમાં કેમ નો આવે? તો કે એમાં ડીડ છે. તો આપણો સાચો વિકલ્પ કયો થાય? બી. સાચો વિકલ્પ બી થવાનું કારણ શું? તો આ હેઝ છે એના બે ભાગ પડશે, એક ડઝ અને બીજો આ હેવ. આ બે થશે જે બંને બીમાં છે, એટલે બી આપણો સાચો વિકલ્પ. રીના પાસે કેટલા ગુલાબ છે? હાઉ મેની રોઝીસ ડઝ રીના હેવ? નેક્સ્ટ જોઈએ. નીતિન ગોઝ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. નીતિન દર રવિવારે લાઇબ્રેરીએ જાય છે. લાઇબ્રેરી શબ્દ કાઢવાનો છે એટલે ક્યાં આવે? દર રવિવારે નીતિન ક્યાં જાય છે? વેર. તો તમે જોઈ શકો ચારેયમાં વેર છે, એમાં, બીમાં, સીમાં અને ડીમાં. પણ અહીંયા આપણે ધ્યાન શું રાખવાનું છે? આજે આ ગોલ્સ છે એના બે ભાગ પડશે. કયા બે ભાગ પડશે? એક થશે ડઝ અને બીજું થશે ગો. આમ બે ભાગ થશે. એ આપણે ગોતવાના છે. જો પહેલામાં ડઝ છે અને ગો છે, બીજામાં હેઝ છે એટલે નહીં આવે. સી જે છે એમાં ડીડ છે એટલે નહીં આવે. આ ડી છે એમાં આ વોઝ છે એટલે નહીં આવે. તો અહીંયા આપણો સાચો વિકલ્પ થાય એ. એ સાચો વિકલ્પ થવાનું કારણ શું? આ ગોઝના બે ભાગ પડે, એક તો આ ડઝ થાય અને બીજું આ ગો થાય. વેર ડઝ નીતિન ગો એવરી સન્ડે? નીતિન દર રવિવારે ક્યાં જાય છે? ક્યાં જાય છે એટલે વેરથી પ્રશ્ન થયો. આપણી પાસે બી, સી અને ડી આ ચારેય વેરથી જ છે, પણ બીમાં આ હેઝ આવે છે એટલે ખોટું, આ સીમાં ડીડ આવે છે એટલે ખોટું, આ ડીમાં આ વોઝ આવે છે એટલે ખોટું. સાચો વિકલ્પ આપણો એ. નેક્સ્ટ આગળ વધીએ. સમટાઈમ મધર્સ મેક પિઝા ફોર અસ. કેટલીક વખત મમ્મી અમારા માટે પિઝા બનાવે છે. શું બનાવે છે? શું એટલે પિઝા નીકળે. શું વાળો પ્રશ્ન વોટથી થાય? હાવ નીકળી ગયું. ડીમાં હાવ છે. હવે તમે જોઈ શકો છો કે જે આ મેક્સ છે એના બે ભાગ પડશે, એક થશે ડઝ અને બીજું થશે મેક. આ ડઝ અને મેક આવા બે પાર્ટ પડશે. તમે એમાં જોઈ શકો છો ડીડ છે, નીકળી જાય. બીમાં જોઈ શકો છો ડઝ, એ આવે. સી પણ બી પણ ખોટું, કેમ કે વળી પાછું અહીંયા મેક્સ આપ્યું છે. સી આપણો સાચો વિકલ્પ આપણો સી થશે. ફરી બોલું. સમટાઈમ્સ મધર મેક પિઝા ફોર અસ. કેટલીક વખત મમ્મી અમારા માટે પિઝા બનાવે છે. તો પિઝા એટલે શું? તો હાવ નીકળી જાય. આ ત્રણ સાચા. એ ખોટું, એ ખોટાનું કારણ આ ડીડ. આ બી પણ ખોટું, આ બી પણ ખોટું. બીમાં અહીંયા ડઝ તો છે જ, પણ અહીંયા તમે જુઓ મેકના છેડે એસ છે એટલે ખોટું. સાચો વિકલ્પ આપણો સી, કેમ કે આમાં ડઝે છે અને આ મેક પણ છે.
આપણે ધ્યાન આપવાનું છે કે અહીંયા જે મેક્સ છે એના બે પાર્ટ પડશે, એક તો ડઝ થશે અને બીજું થશે મેક. ડઝ અને મેક આવા બે પાર્ટ થશે. તો આગળ વધીએ. કેતન નેવર મીટ્સ હિઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ. કેતન તેના દાદા દાદીને ક્યારેય મળ્યો નથી. કેતન કોને ક્યારેય મળ્યો નથી? કોને? કોને એટલે હોમથી પ્રશ્ન થશે. પણ તમે જોઈ શકો છો આ મીટ્સ, આ મીટના છેડે એસ છે એટલે આના બે ભાગ પડશે, એક તો ડઝ ભાગ પડશે અને બીજું પડશે મીટ. ડઝ અને મીટ આ બે થશે આના. તો જો whom does કેતન નેવર મીટ, આ ડઝ પણ છે અને આ મીટ પણ છે, તો એ સાચું છે. બીમાં તો કે ડીડ છે એટલે ખોટું. સીમાં તો કે ડઝ છે પણ અહીંયા છેડે એસ લગાડેલો છે એટલે ખોટું. અને આ ડી છે એમાં હેઝ છે એટલે ખોટું. ફરી જોઈ લો. બીમાં ડીડ એટલે ખોટું. સીમાં ડઝ છે પણ અહીંયા જો એસ લાગ્યો એટલે ખોટું. અને ડીમાં હેઝ છે એટલે ખોટું. આ મીટ્સ છે એના બે પાર્ટ થવા જોઈએ, આ ડઝ અને આ મીટ. માટે એ વિકલ્પ સાચો. કેતન નેવર મીટ્સ હિઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ. તો મિત્રો મેં આપને આ 10 MCQ સમજાવ્યા અને આશા રાખું છું કે તમને એ બરાબર સમજ્યા હોય. અને આપણે હવે નેક્સ્ટ પીરિયડની અંદર બાકીના આના જે MCQ છે એ સોલ્વ કરીશું. થેન્ક યુ. આભાર.